હાય હાય કાલે તો રવિવાર મોજે મોજ હાસ કાલે તો ભાઈ રવિવાર હ આખા અઠવાડિયાનો થાક ઉતારવાનો મસ્ત અને રવિવારની ફૂલ મજા કરવાની હ અલા એ પણ કાલનો ટાઈમ ટેબલ તમે બધું ફિક્સ કરી દીધો. તી એ વાળી હું ટાઈમ ટેબલ ફિક્સ કર્યો હ કાલે વહેલા 7 વાગે ઉઠી જવાનું, નહીં ધોઈ ફ્રેશ થઈને આપણે 9 વાગે ડીમાર્ટમાં કરિયાણું લેવા જતું રહેવાનું. એથી આવીને 12 વાગે હું જમવાનું બનાવી દઈએ અને જમીને તમે ત્યાં શાંતિથી 2 કલાક આરામ કરજો અને 4 વાગે સીધા ફરવા જતા રહીશું આપણે. તે ડાયરેક્ટ 10 વાગે બહાર જમીન આવીશું, તમે આવીને પછી શાંતિથી સુઈ જજો. આ બધો ટાઈમ ટેબલ તો મને નહીં અનુકૂળ આવતો ભાઈ. મેં બધું ફિક્સ કરી દીધું. આ તો મારા રવિવારની પથારી ફેરવી નાખી તી. એ બધું મુકઈ મત થશે તું તમારે. સવારે 7 વાગે ઉઠાડું, અમે રોજ નોકરી જવાનું હોય તાણે હું 7 વાગે જ ઉઠું. પણ આપણે કાલ ફરવા તો જવાનું. કાલનો દાડો તો મારા આરામ જોવો કે ના જોવો? તો અમારે ક્યારે ફરવા જવાનું? તમારે આરામ તો કે કરિયાણું લેવા ડીમાર્ટ માં જવાનું, બપોરે ખાવાનું, 2 કલાક આરામ તો થોડી ચાલે. આખા અઠવાડિયાનો આરામ 2 કલાકમાં ભાઈ. આ તો ચેવી રીતનો આરામ કરવાનો મેં મારે? કીધું એ જ થવાનું. તમે અને એમાં પાછું 4 વાગે તો ફરવા લઈને જવાનું, તાણે રાતે 10 વાગે ખાઈને ઘેર આવવાનું. હું તમે આવા તમારા ખોટા હંગાત ખર્ચા હોય આવું ના કરવા જોવું. જમવાનું થોડું હોટલમાં ખાવાનું હોય. એક દાડો તો માણસ ઘેર ખાય કે ના ખાય શાંતિથી. કોઈ એવું જ કહી દો કે તમને અમારા હંગાત આવું નહીં ગમતું એમ. બીજા બધા બોના ચો કાઢો. ભાઈ આપડા તો રવિવારની પથારી ફરી જી હ. તમારો કાલનો રવિવાર કેવો જાય એ મને કોમેન્ટમાં કહેજો. આપણે તો કાલનો રવિવાર આખો બહાર જવાનું હ. પ્લાન ફિક્સ થઈ ગયો. પરણેલા પુરુષ હોય ને એની હાલત આ જ છે રવિવારની. આ રવિવારની હાલત આવી જ હોય.